ચલો ભાઈ દર્શન બંસન કરીને નીકળી ગયા અને ભાઈ શું લાગ્યું? જોરદાર જોરદાર. જે દર્શન થયા છે એકદમ નજીકથી. હવે જો શું લાગે છે ભાઈ? હવે ધીરે ધીરે આવી ગયું છે ઉપર. દિલ ખુશ થઈ ગયો, દિલ ખુશ. હા શું આવો નજારો, ખતરનાક નજારો બોસ, ખતરનાક. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું એક નવા બ્લોગમાં. અને આજે તમને ખબર જ હશે, આજે આપણે છે દ્વારકામાં. આપણે લોકો નહીં ધોઈને રેડી થઈ ગયા છે, બે જણા અમે, હું ધર્મેશ. યશ બી તૈયાર થઈ ગયો છે, તૈયાર જો કપડાં પહેરી રહ્યો છે. આ ખાલી શર્ટ પહેરવાનું બાકી, રાહુલિયો અંદર છે. રાહુલિયો આવો ફટોફટ. રાહુલિયો ને આ બે જણા આવશે. અમે ત્યાં પહોંચે, સવારનું મસ્ત મોર્નિંગ બતાવીએ ત્યાંની ઘાટાગઢ. મસ્ત મજા આવે ત્યાં સવારે. તો જઈએ આપણે ત્યાં અને ત્યાં જઈએ. તમે લોકો બન્યા રહેજો આખા બ્લોગમાં. બહુ મજા આવવાની છે આજના બ્લોગમાં, કેમ કે આખું દ્વારકા આપણે ફરવાના છે. બહુ મજા આવવાની. ચલો ભાઈ, આપણે તો આવી ગયા અહીંયા ઘાટે મસ્ત. અને મસ્ત નજારો બહુ સારો છે અને એકદમ શાંત વાતાવરણ છે. બહુ શાંત છે અહીંયા. આ દ્વારકાધીશનું આપણું મંદિર. રાહુલ લોકો આવો એના પછી જઈએ આપણે અંદર. કઈ અલગ શાંતિ છે અહીંયા, કઈ અલગ જ છે બસ. અહીંયા આવીને કઈ અલગ જ ફિલિંગ છે બસ. ખતરનાક અલગ લાગે છે અહીંયા આવીને. હા રાતના ભોળી ખમાશે દ્વારકાધીશ ના. અહીંયા ગાયો જોવા મળી રહી છે, આપડા ત્યાં ગાયો જોવા મળતી નહીં. આખું દ્વારકા અહીંથી નજારો બતાવીએ અહીંથી. આહા મસ્ત નજારો છે બોસ. હવે જો શું લાગે છે ભાઈ? હવે ધીરે ધીરે આવી ગયું છે ઉપર. આપણે અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે, અહીંયા ફોટા પાડી રહ્યા છે. મંદિરની સામે જોવો. અહીંથી કઈ અલગ લાગી રહી છે બોસ. અહીંથી કઈ અલગ આવી ગયું આખું ઉપર. આ જોવા માટે તો વહેલા આવ્યા હતા. સનરાઈઝ સવારનું, સવારનું જોવા માટે જ વહેલા ઉઠીને ફટોફટ નહીં ધોઈને ઊંઘ્યા તો નહીં ધોઈને ફટોફટ વહેલા ઉઠીને આવી ગયા. નહીં ધોઈને સનરાઈઝ જોવા માટે. એનું સમુદ્ર હોય ને એક બાજુ સનરાઈઝ થતું હોય તો શું મજા આવે. હાય હાય, ફોટો મસ્ત આવ્યો ને. હાય હાય, મસ્ત ફોટો આવ્યો ભાઈ. ફોટા મસ્ત આવે છે અહીંયા તો. લો ભાઈ, આપણે આવી ગયા ફાઇનલી. આ લોકો તૈયાર થઈને. ભાટી સિંહ અમારા અને અમારા જાડુભાઈ યસ આવી ગયા તો. હવે આયા તૈયાર થઈને. આટલી વાર તૈયાર થવામાં અડધો કલાક કર્યો તમે લોકોએ. હવે ચાબા પીએ આપણે. ચાબા પીને પછી જઈએ આપણે દર્શન કરવા. એ તો થઈ જ જાય. તમે બધી જગ્યાએ મોડા આવો છો. આવી જગ્યાએ તો વહેલા જવાનું હોય. વહેલા કઈ અલગ એક્સપિરિયન્સ લેવાનું હોય. ઉઠાડ્યો મેં તમને લોકોને ઊંઘવા જ નહીં દીધા. મેં આ લોકોને ઊંઘવા જ નહીં દીધા, કેમ કે આ લોકો ઊંઘશે તો ઉઠશે ક્યારે, એટલે ઊંઘવા જ નહીં દીધા આ લોકોને મેં. ચલો ભાઈ, હવે નીકળીએ. આપણે જઈએ 56 પગથિયાં. ત્યાંથી ડાયરેક્ટ એન્ટ્રી કરવી પડશે. ત્યાંથી જ એન્ટ્રી કરવી પડશે. ત્યાંથી સારું. પબ્લિક બહુ સારી, ભીડ તો છે થોડી. ચલો આપણે દર્શન કરીએ. આપણો મોબાઈલ અહીંયા રહેશે લોકરમાં. બૂટ અહીંયા જ છે લોકરમાં. આપણો મોબાઈલ રહેશે કેમ કે અંદર મોબાઈલ એલાઉડ નહીં. એટલે આપણે જઈએ હવે અંદર દર્શન કરવા. ચલો ભાઈ, દર્શન બંસન કરીને નીકળી ગયા. અને ભાઈ શું લાગ્યું? જોરદાર. જે દર્શન થયા છે એકદમ નજીકથી. અને પહેલી વાર ગયો હું. અમે લોકો પહેલી વાર ગયા છે. રાહુલ તો આવીને ગયો છે. અમે 3 જણા પહેલી વાર ગયા અને પહેલી વારમાં ચડતી ધજા જોઈ લીધી. ધજા ચડતી હતી.
લાઈવ ધજા જોઈ લીધી ચડતી અને બહુ કિસ્મત વાળા આવો જોવા મળે પહેલી વારમાં જ. હા ભાઈ એટલે મજા આવી ગઈ એકદમ. એક હજુ એક ધજા જઈ રહી છે પાછળ, એ હમણાં બપોર પછી ચડશે, લગભગ 1 વાગે ચડશે. રોજની 5 ધજા ચડે છે આપણે અહીંયા. અને ભાઈ મજા આવી ગઈ એકદમ શાંત. હા હા, જે બેઠા હતા ત્યાં શાંતિથી ધજા જોતા હતા ચડતા ચડતા, બહુ આનંદ થયો. અલગ છે ભાઈ, અહીંયા કઈ એક્સપિરિયન્સ કરવા જેવું નહીં. બહુ અલગ અલગ રહ્યું. શું કેવું? બહુ અલગ રહ્યું. પહેલી વાર આયા પણ એવો લાગી ગયો ને અહીંયા. હા હા હા, એવા એવું નહીં. શું કહીએ, એકદમ વાઇબ અલગ અહીંયાની. તમે લોકો આવો તો ખબર પડે. આવશે આવશે ભાઈ, બધા આવજો આપણા દ્વારકાધીશના દર્શન કરવા. અને આજો હજુ એક વાત કહે છે, ન્યુ એડેડ ચશ્મા ન્યુ યર ભાટીભાઈને બતાવી લીધા. ભાટીભાઈને અહીંયા ચોરી લીધા અને ચશ્મા 180 ના લાવ્યો તો. ભાટીને 180 તો ગયા, પેલા પાર્થિયાને 180 ના અપાય એ ગયા. હા ભાઈ, પાર્થ માટે ગાડીની ચાવી માટે ક્વેશ્ચન લેતો હતો હું, પણ એને કોલ ના ઉઠાયો એટલે આપણે પોસ્ટપોન કર્યું છે અને એને હવે ભોગવવું પડશે. ઓકે, આમણે લીધું પાર્થ મારા ભાઈ. શું કીધું તે ફોન ઉપાડ્યો ને એટલે તારું કિચન લીધું નહીં આને. બરોબર, આપણે જઈએ હવે ફટોફટ. પહેલા તો આ પ્રસાદી મૂકીએ. આપણે હોટલે જઈએ. આપણે હોટલે જઈને પ્રસાદી મૂકીએ, પછી આવીએ, પછી એક્ટિવા જોઈએ, કઈ જે લેવાનું એ લઈએ, પછી ફરવા નીકળીએ આપણે અહીંથી. જ્યાં આગળ જવાનું છે ત્યાં જઈએ. જય દ્વારકાધીશ. ચલો ભાઈ, જો નાસ્તો બી કરવાનો છે, ચાય પીવાની છે, હજુ બધું બાકી છે. આપણે પેલા હોટલ જઈને ફ્રેશ થઈએ, મોભો ધોઈએ, આ બધું પ્રસાદી મૂકીએ, પછી આવીએ પાછા નીચે. હા, અહીંયા ગરમી સખત છે. અત્યારે વાગ્યા છે ખાલી 9, 9:15 જેવું થયું. અત્યારથી ગરમી બહુ ખતરનાક. પરસેવા કાળા થઈ ગયા. સવારે ધોળા થઈને આવ્યા હતા, કાળા થઈ ગયા. અડધો રૂમાલ ભીનો થઈ ગયો. રૂમાલ ભીનો થઈ ગયો અડધો આનો. એક તો માણ એક રૂમાલ લઈને આવ્યો, ભીનો થઈ ગયો. હું એક જ રૂમાલ લઈને આવ્યો, મળ્યો નહીં છેલ્લે. પોતાનો રૂમાલ નહીં કાઢતો, મારા રૂમાલ. એટલે મારો નવો હતો અને એમાં શું હતું, મારા બેગમાં પડ્યો હતો. બેગ ક્યાં વાર કાઢું ટ્રેનમાં, એટલે તારો રૂમાલ યુઝ કરી લીધો. ચાલે ભાઈ, બંધમાં તો હું જોવાનું. ભાઈ અહીંયા આવ્યો ને, આ ઢીલો થઈ ગયો છે. આને હજુ સુધી અહીંયા કઈ શૂટ જ નહીં કર્યું. હજુ સુધી કઈ શૂટ કર્યું નહીં. હવે નહીં કરું, આપણે શાંતિથી ફરીશું. શૂટ કરી લે, થોડું ઘણું બનાય. ભાઈના બ્લોગમાં બધું હા તો ભાઈ જાણવા મળી જશે. ઓકે, ચલો તો ભાઈ આપણે આપણા બ્લોગમાં જ આપણે ચાલુ રાખીએ ભાઈ. આ ભાઈને થોડું ચિંતા ના કરતા, હું દેખાતો રહીશ જયભાઈના બ્લોગમાં. ઓકે, કેમ તું ભાઈ સેલિબ્રિટી છે, તારે તો દેખાવું પડશે. મારા લીધે જો બધા સબસ્ક્રાઇબ કરે છે, લાઈક કરે, શેર કરે છે, એટલે ભાઈ મારે તો આવવું પડે. અને ભાઈ જે બી લોકો વ્લોગ જોવે છે કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ. અને એક તો ઉપરથી આજે આ નવા ચશ્મા એડ કર્યા તો વધારે જોશે. અને નવા લોકો જોતા હોય તો મારા ભાઈઓ પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો આપણા ભાઈને. નાના ભાઈ સમજીને લાઈક બી કરી દેજો અને કોમેન્ટ બી કરી દેજો. કોમેન્ટ શું કરવાનું તમને લોકોને મેં કહી દીધું હોય. જય દ્વારકાધીશ. લાઈકો કરતા રહેજો ભાઈ, લાઈકો બહુ ઓછી આવે છે. હા, ચલો આપણે ફ્રેશ થઈને નીકળી ગયા હોટલ. આ લોકો અહીંયા લેવા ઉભા હતા, બધું માળા ને બાળા. આ લોકોને લેવાનું હતું, મેં તો લઈ લીધું રાતે જ, દ્વારકાથી જ લઈ, આપણે મંદિરથી જ લઈ લીધું. અહીંયા ભાઈ ગલીમાં ફરવાની મજા આવશે. એક અલગ જ મજા છે. એ આપણે રાતે કાલબાલ કરીશ. ચલો પહેલાં તો ભાઈ ભૂખ બી લાગી છે ને ગાડી બી હોતી. ચલો હવે હેડો. શ્રીનાથ હોટલ ને, શ્રીનાથજી હોટલ અહીંયા બહુ ફેમસ છે, દ્વારકાની ફેમસ હોટલ શ્રીનાથજી. અને 200 રૂપિયામાં ભાઈ અનલિમિટેડ ખાવાની ક્વોલિટી તો મસ્ત છે. હા, અથાણું પડ્યા, છોલે હ પાછા. હા હા, અનલિમિટેડ બધું. આ તો આ ભૂકા બોલાવી નાખશે અનલિમિટેડમાં. ખર્ચ કરવાનો, ઊભું જ નહીં દેવાનું. ચલો ભાઈ ફટોફટ આપણે ખાઈએ યાર. પહેલાં ભૂખ લાગી, કેમ કે હવાથી કંઈ નાસ્તો કર્યો જ નહીં. ચા પી નીકળ્યા તો દર્શન કરવા. અત્યારે 11:30 થઈ ગયા. તો આપણે ખાઈએ ફટોફટ. આપણે ખાવાનું ચાલુ થઈ ગયું બધાનું. આપણી ડીશો રેડી થઈ ગઈ છે. હવે ખાઈએ પીએ, કેમ કે લાગી જાય ભાઈ ખતરનાક ભૂખ. ફટોફટ ચાલુ કરીએ, એ મગાજી કરીએ ખાવાનું. તો જો અમે બધા તો ખાઈને ઊભા થઈ ગયા છે. આ હજુ પતતું જ નહીં. હવે કેટલું બાકી હતું?
એ તો જોડે જોડે ખીચામ બી ભરતો જાય છે કે રસ્તામાં ચાલે જો ખીચામ બી ભરતી પાપડ નાખું બીજા પાપડ નાખી દો બીજા દાળ નાખી દે દાળ મસ્ત છે જોરદાર ખાવાનો મજા આવી ગઈ શું કેવું તારું મજા આવી ગઈ મજા આવી કે ના આવી મારા ભાઈ શાંતિથી ખાવા જોઈએ એકદમ શાંતિથી બધા ઊભા રહી જાય. ચલો આપણે જમી કરીને બધા ઊભા થઈ ગયા છે મસ્ત બધા જમી લીધું પેટ ભરીને તબિયતથી અને આપણે એક્ટિવા આવી ગઈ એક્ટિવાથી અને અહીંયા જમ્યું તો આપણે શ્રીનાથ જબરદસ્ત જમવાનું હો. મજા આવી ગઈ જમવાની અહીંયા એક નંબર જમવાનું એક નંબર જે ખવડાવ્યું હા હા બધા ગાડીઓ આવી ગઈ છે હવે આખે આખો જગ ખાલી કર્યો છાલ આ એક ગાડી આ બીજી ગાડી લોકેશન મંગા હા મિત્રો પ્લાનિંગમાં ને બધું ચેન્જ થઈ ગયું હતું બધાએ ખાઈ પીને બધા ને હોટલ ઉપર આવીને આડા પડી ગયા સીધા વાગી ગયા 4-5 4:30 વાગ્યા ને 4:30 વાગી ગયા બહાર જવાનો બધો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો જ્યાં ફરવાનું હતું ત્યાં એ હવે બધી જગ્યાએ જવાનું છે કાલે જઈશું આના કારણે આની તબિયત ખરાબ થઈ ગઈ ત્યાં થાકી ગયો તો ચક્કર આવતા હતા આટલી બધી બે ત્રણ જગ છાશ પી ગયો ને તો તબિયત બગડી ગઈ આની તો અહીંયા હોટલે ભાઈ એકલો મૂકીને ના જવાય ને ઢીલો પડે તો બધી જગ્યાએ બંધ થાય ઢીલા હાડા હવે જઈએ આપણે પાછા ભાઈ મંદિરે કેમ કે અત્યારે આરતીમાં જવાનું છે રાહુલ ને ખબર હે રાહુલ કેટલા વાગ્યાની આરતી છે 5:15 ની આપણે દ્વારકામાં આરતી છે મંદિરમાં જઈએ આરતી તો અહીંયા છે તો ભાઈ આરતી અટેન્ડ કરીએ ને મસ્ત સાંજનો નજારો બજારો જોઈએ ત્યાં જઈને ફરવા જવાનો જે પ્રોગ્રામ હતો એ હવે આપણે કાલના દિવસે હવે આજે આપણે અહીંનું આખું દ્વારકા કવર કરી લઈએ બધી ગલીઓમાં ફરીએ ભાઈ બધું જાણીએ શું છે શું નહીં અહીંયા હેલો મિત્રો તો અત્યારે આવી ગયા આપણે દરિયા કિનારે અરબ સાગર કરીને કહેવાય છે અહીંયા ખૂબસૂરત હા 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 ઠંડો પવન અહીંયા બેન કઈ અલગ જ મજા આવવાની આ બાજુ બધી મેગી ને બધું મળે છે દરિયા કિનારે મસ્ત અહીંયા આ બાજુ બધા મેગી બનાવે છે મેગી બધું જે ખાવું એ બધું મળે અહીંયા નહીં બ્લોગ બન રહે દરિયો બહુ મસ્ત છે એકદમ ચોખ્ખું પાણી છે આખું માર્કેટ અહીંયા મસ્ત સાંજે બધા બેસીને દરિયાનો મજા લેતા બધા મેગી એન્જોય કરતા હોય છે કોલ્ડ ડ્રિંક બધું આ શંખ બહુ મોટા શંખ છે ભાઈ બહુ મોટા શંખ છે લોકેશન છે બોસ મજબૂત લોકેશન આવું લોકેશન ક્યાં મળે આપણા ગુજરાતમાં પાણીનું જે અહીંયા અવાજ આવી રહ્યું છે ને મને આ માઇક લગાવ્યું એટલે અવાજ નહીં આવે પાણીનું એટલું ત્યાં જઈને તમને ઓરિજિનલ પાણીનો અવાજ સંભળાઈશ બહુ મજબૂત પાણીનો મસ્ત અવાજ આવી રહ્યો છે પાણી એકદમ સફેદ આહા આપણે નેચે જઈએ ત્યાં બધા નહીં રહ્યા છે જો ભાઈ કઈ આવું છે નજારો આપણે આપણા ભાઈઓ ત્યાં ફોટા પડી રહ્યા છે લોકો બધા નહીં રહ્યા છે અહીંયા સનસેટ થાય ને સનસેટ જોવાની મજા આવશે આપણે આજે તમને એ બી બતાવી દઈશું સનસેટ બી આપણે આ દ્વારકાની શ્રી પ્રીમિયમ ગર્લ્સ હાઈસ્કૂલ આ દ્વારકાની શ્રી પ્રીમિયમ હાઈસ્કૂલ ગર્લ્સ હાઈસ્કૂલ છે ગર્લ્સ હાઈસ્કૂલ ભાઈ આટલી ખતરનાક જોરદાર બનાવી બસ હવે આપણે અહીંયા એન્જોય કરી રહ્યા છે મસ્ત ગલીઓમાં ફરી રહ્યા છે મજા આવી રહી છે અને હજી એક વાત કહું એડિટ 4 વાર કહી દીધું ન્યુ એડિટ વસૂલ કરી નાખ્યા ન્યુ એડિટ
આપણે ભાઈ એક જગ્યાએ જઈએ મસ્ત તમને ત્યાંનો નજારો બતાવીએ યાર. જો ચાલુ હોય તો સારું છે, નસીબ સસ્પેન્સ છે. જો ચાલુ હોય તો એ નજારો તમને બતાવીએ. થોડા ટાઈમમાં હજુ નું એડિટ થશે દયાનો ચશ્મા. આઈડિયા ખાલી વ્યૂ ચેક કરો ભાઈ, વ્યૂ ચેક કરો કેટલો જબરદસ્ત. હા ત્યાંથી આવ્યો, મજા આવી ગઈ. હા હા શું વ્યૂ છે. પંછી રે પંછી રે પંછી રે, શું વ્યૂ છે ભાઈ. દિલ ખુશ થઈ ગયો. જય દ્વારકાધીશ. દિલ ખુશ થઈ ગયો, દિલ ખુશ. હા શું આવો નજારો, ખતરનાક નજારો બોસ, ખતરનાક જબરદસ્ત સક્સેસ. જબરદસ્ત સનસેટ, સૌથી મસ્ત સનસેટ આજનો ભાઈ. ઠંડક એકદમ બહુ જબરદસ્ત, બહુ જબરદસ્ત. ચલો ભાઈ, આ દિવસ, આજનો દિવસ ભાઈ સૌથી સ્પેશિયલ મારા માટે તો, સૌથી સ્પેશિયલ દિવસ મારો થઈ ગયો આજનો. હા હા હા, ખતરનાક જબરદસ્ત. આ ત્યાંથી અમે લોકો આ બધું ખુદીને, આ ત્યાંથી અને અમે બધું આ ત્યાંથી અમે બધું ખુદીને આમ આવ્યા. બધું ખુદીને આમથી આવ્યા મસ્ત. હા 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 હા, અહીંયા મસ્ત બેહીએ અડધો કલાક. જો હું અહીંયા બેહું બરોબર, આટલો વખત નહીં. બે પાણી આ છે, પેલું નહીં અહીંયા. નજારો ભાઈ, 2 દિવસની કામની રજા પડી, ગમે તે પડી ભાઈ, ફૂલ મોજ આવી ગઈ. પૈસા વસૂલ ભાઈ, દ્વારકા આવીને પૈસા વસૂલ. આજ તો આજનો સૌથી બેસ્ટ સનસેટ, જબરદસ્ત એક્સપિરિયન્સ. હા હા, અહીંયા આવીને એટલું શાંતિ મળી રહ્યું ને, જબરદસ્ત. ખુશ ખુશ ખુશ. અમારા પેલા 2 જણા ત્યાં ફોટા પડાવી રહ્યા, રાહુલ ને યશલો. મોજે મોજે મોજે, અહીંયા તો ભાઈ આજે મોજે મોજે જ છે. જો તમારો બ્લોગર અહીંયા બેઠો છે શાંતિથી. સુદયભાઈ, કેવો એક્સપિરિયન્સ છે? ભાઈ અને જોરદાર એક્સપિરિયન્સ ભાઈ. આવો સનસેટ મેં મારી જિંદગીમાં આજ સુધી નહીં જોયો. આ ફર્સ્ટ સનસેટ દરિયા કિનારે જોરદાર રહ્યું. બસ બાજુ ભાઈ પાણી પાણી અને ફર્સ્ટ સનસેટ થઈ ગયું. બસ એન્જોય કરું છું સનસેટ આપનો, બેસ્ટ સનસેટ. હા બસ કમ્પ્લેટ. જા ભાઈ ચાલ, દૂર મેં જો પગ. મસ્ત બેસી જજો, બસ દૂર દૂર બેસો, છૂટા છૂટા જા રહું. ભાઈ અહીંથી જવાની ઈચ્છા નહીં થઈ રહી. સાચું યાર, કાયદેસર આટલું જબરદસ્ત, એટલા ફોટા પાડ્યા, એટલા વિડીયો ઉતાર્યા છે. એક બી ફોટો આવો નહીં આવ્યો કે બહુ ખરાબ આવ્યો હોય. કોઈ ફોટો ખરાબ આવ્યો જ નહીં. જોરદાર ફોટો. બધા જ ખતરનાક ફોટા આવ્યા છે. જે વ્યૂ છે, હા 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 હા. આ દ્વારકા નગરીમાં અમારા 2 ભાઈઓ આવી રહ્યા હતા. ચલો એ લોકોને બી, કે એ લોકો ફોટા પડાવી રહ્યા હતા. ભાઈ કેવું લાગ્યું? ગજબ ગજબ બોસ. ભાઈ તો થાકી ગયો ચાલતા ચાલતા. વિડિયો મસ્ત બનાવી દીધો. આ બૂમા બૂમ, મિલિયન માં વ્યૂઝ ને લાઈક આવી જવાની. બૂમા બૂમ કરી નાખીએ ભાઈ. આખો વ્લોગ જોજો ને, જે બી વ્લોગ જોતા હોય મારા ભાઈઓ કોમેન્ટ કરી દેજો, જય દ્વારકાધીશ. અહીંથી બી કઈ નજારો અલગ છે ભાઈ. પંછી રે પંછી રે પંછી રે, મને આ ગીત યાદ રહી ગયું. પંછી રે પંછી રે. હા હા, અહીંથી ગુચકો મારું એવું થઈ જાય, દરિયામાં જતો રહું ગુચકો મારીને. અમારા 2 હીરો. અરે
ન્યુ એડિટ કેટલી વાર કહી મારા ભાઈ વ્લોગમાં ના આવે તો ના હાલ મારે કેવું છે વ્યૂ જો ખાલી આ પાર્થ્યા બૂમ પડે નાખી ખાલી વ્લોગ જોજે આપણે બુક્કા ક્યાં બચી જા બુન બચી જા કે આપણે હોટલે જવું પડશે રાહુલ લોકો ત્યાં ઊભા રહ્યા છે બધા ફોટા બધાના ફોનો ચાલુ બધાને વ્યૂ બતાવે છે એનો જવાની ઈચ્છા નહીં થઈ રહી યાર અહીંથી હજુ કાલનો બી આખો દાડો છે હજુ શિવરાજ બ્રિજ બી ફરવાનું છે આપણે આખો ક્યાંથી આવ્યા હતા આવી રીતે ને આવી રીતે રસ્તા આ રસ્તા બનાવીને અમે આવી જાય બોર્ડર પાર કરીને ગયા હતા બોર્ડર પાર કરીને આવી રીતે ગયા હતા ને મસ્ત નજારો જોયો હતો ત્યાં શક્તિમાન અહીંયા પગ જોજો પગ આ પથ્થરે અંદર પગ મેલજે આ લોકો છે ને આવી રીતે મને બીવડાવે ઉતરતા ખબર છે કે આ જલ્દી ઉતરવાનું નહીં મારે હવે વાર લાગે ઉતર આઈ ચાલ અંધારું થઈ ગયો ભાઈ જઈએ ફટોફટ નાખી દીધું આવી રીતે ભાઈ કઈ અલગ જોવું હોય ને તો ભાઈ આવી રીતે પાર કરીને જવું પડે તો કઈ અલગ જોવા મળે મારા લીધે મેં કીધું આમ જોજે ભાઈ હું ના પડી જવું બ્લોગ બનાવતા ચલો ભાઈ આપણે હવે આવી ગયા ખાવા મસ્ત ત્યાં એન્જોય કર્યું પેલા આપણે ત્યાં એન્જોય કર્યું મસ્ત અને હવે દર્શન કર્યા હજુ એકવાર સાંજની આરતી હતી સાંજની આરતી બી મસ્ત એન્જોય કરી દર્શન કર્યા અને આપણે હવે આવી ગયા ખાવા ખાઈ પીએ ફટોફટ ખાઈ પીને જઈએ ભાઈ હજુ તો વિડીયો એડિટિંગ કરીશું બધા બહુ ટાઈમ લાગી જશે ચાઇનીઝ આ લોકો ના ખાવા ને ભાઈ આપણે ખાવા ખોટી જગ્યા આવી ગઈ એવું લાગે કઈ ઘણી વાર નહીં ખાવાનું હે ના આ વાસી લાગે છે આમાં કંઈ ભરી વાર નહીં ખાલી ભૂંગળાના પૈસા છે અને ખાલી કઢી ખીચડીના પૈસા છે બીજું કંઈ હદ નહીં ભાઈ કેવું લાગ્યું ખાવાનું બકવાસ તમારે ભાઈ ભૂંગળા કહીએ -10 હું તમને ઓલા બતાવી દઈશ બોર્ડ દ્વારકામાં તો અહીંયા ભાઈ કોઈ ખાવા ના હોય જીરો એકદમ હાવ 160 રૂપિયા છે પણ હાવ કચરો કરી નાખ્યો ભાઈ રાતના વાગી ગયા 1:30 અને ઊંઘ આવવાની હવે લાગતી નહીં મને ગણતરી જેવું ઊંઘ આવવાની નથી એવું લાગે મેં કીધું હવે થોડો નીચે આંટો મારી નાખ અમારા બધા ધુલંતરો હોઈ ગયા છે ગોદડા ઓળીને એક જગ્યાએ પંખો ચાલુ એક જગ્યાએ એસી ચાલુ કરી આ બધા હોઈ ગયા હું જવું બહાર મસ્ત થોડો વાર ત્યાં બેહું ગાડિયા બહારથી બંધ કરીને જવા ને નીકળી પડ્યા ભાઈ આપણે એકલા બહાર બધા હોઈ ગયા છે અને ભાઈ અહીંયા શી ખબર શું થઈ ગયું ઊંઘ જ નહીં આવી રહી કાલે બી ઊંઘ નહીં આવી આજે બી ઊંઘ જ નહીં આવી રહી જઈએ ત્યાં ઘાટે થોડી વાર બેહીએ અને તમને રાતના ત્યાં દર્શન કરાવી દઈએ આપણે દ્વારકા મંદિરનું હેડો ત્યાં જઈને ત્યાંના દર્શન બી તમને કરાવી દઉં અને થોડી વાર ત્યાં બેહું શાંતિથી એકલો ફોન મૂકી દઉં સાઈડમાં મસ્ત થોડી વાર બેહું ત્યાં જઈને તમને દર્શન બી કરાવી દઉં હેડો શી ખબર શું થઈ ગયું ઊંઘ જ નહીં આવી રહી અહીંયા ઊંઘ જ ઉડી ગઈ એવું લાગે આપણે બપોરે અમે લોકો થાકીને આવ્યા હતા 2 દાડાથી તો બપોરે બી હું ખાલી 1 જ કલાક અમે લોકો ઊંઘ્યા બધા 1 કલાક ઊંઘ્યા કેમ કે મેં કોઈને ઊંઘવા જ નહીં દીધા મારું એડિટિંગ ચાલુ હતું અને વિડીયો અપલોડ થઈ રહ્યું હતું તો કોઈને ઊંઘવા નહીં દીધા તો આપણે જઈએ ત્યાં દર્શન કરીએ હોય ચા બા લઈ લીધી ચા તો પીએ ચા પીને ઊંઘ આવી જાય તો બધાનું અલગ છે મારું અલગ છે મને રાતે ચા પીધા પછી ઊંઘ આવે હા
આવી જગ્યાએ ચા અને સામે મંદિર જો આવી ગયું. તમને ત્યાં નજીક જઈને હું દર્શન કરાવું. ત્યાં જવું આવડે ચા બા પી. હા ઉપર મસ્ત જ આવ્યો મસ્ત છેક આમથી આવ્યો છું ચાલતા આવી ગયો. ઊંઘ નહીં આવતી અહીંયા. ચા બા તો પીએ. ત્યાં જઈને દર્શન કરાવું તમને લોકોને. હેડો ચા બા પી લઉં ત્યાં જઈને પછી દર્શન કરાવો આખા. અત્યારે ભાઈ અહીંયા થોડું ખાલી લાગી રહ્યું છે. અત્યારે અમે લોકો અહીંયાથી જ ગયા હતા. કેટલા 12 વાગે અમે લોકો મસ્ત ત્યાં નદીએ બેઠા હતા. પછી અહીંયા દર્શન કરીને ફોટા બોટા પાડીને પછી અહીંથી ગયા હોટલ. ત્યારે ભીડમ ભીડ અત્યારે ખાલી છે. અત્યારે ખાલી જ આખો એરિયો. મારા કાના શ્રી દ્વારકાધીશ મંદિર આ જો ભાઈ નજીકથી દર્શન. એકદમ નજીકથી દર્શન. ફોટો પર હે દ્વારકાધીશ. અત્યારે બધું ખાલી છે. આખું ખાલી છે. હવે અમે 12 વાગ્યા હતા ત્યારે આખું પેક હતું. બધા અહીંયા ફોટા જ પડાવતા હતા. અત્યારે આખું ખાલી છે. અને આ ધજા છે ને આજે આ ધજા અમે કેટલી વાર બે વાર કે હા 2 કે 3 વાર અમે લોકોએ લાઈવ જોઈએ બદલતા. 2-3 વાર અમે લોકો જોઈએ. ચાલો તો આપણે થોડી વાર હું ત્યાં એકલો શાંતિથી બેહું મોબાઈલ મૂકીને. આપણે વિડીયો અહીંયાથી એન્ડ કરીએ આપણે દ્વારકાધીશના ત્યાંથી. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ. ચલો મળીએ આપણે એક નેક્સ્ટ વ્લોગમાં. જે આપણે રહેશે હવે આખો દાડો બધી જગ્યાએ ફરવાનું. આપણે મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. અને કોમેન્ટમાં ભાઈ લખવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ જય દ્વારકાધીશ. બધા લખી નાખજો જય દ્વારકાધીશ.